પડી અત્યારે અમે કીધું તું અમે જવાના છીએ તો અમે આવી ગયા છીએ પહોંચી ગયા છીએ અને કઈ જગ્યાએ પહોંચ્યા છીએ તમને મારે કહેવાનું બાકી હતો ત્યાં પપ્પાને સાથે મળીને કહી દઉં તો પપ્પા સરપ્રાઈઝ શું છે આજે અમે પહોંચી ગયા છીએ દ્વારકા તો ઠાકરના દર્શન કરવા આવી ગયા છીએ દ્વારકા દર્શન કરવા માટે અને પહોંચવા જ આવ્યા છીએ દર્શન કરવા જઈએ છીએ રાતે નીકળી ગયા હતા રાતે તમે જોયો હશે તો બ્લોગ તો ખબર હશે રાતે નીકળી ગયા હતા ને અત્યારે સવારમાં વહેલા પહોંચી ગયા અને અત્યારે બધા ફ્રેશ થઈને દર્શન કરવા નીકળી ગયા છે તો જોઈ શકો છો અમારી બધી આગળ મંડળી છે અને પાછળ અમે બધા બસ પહોંચવા આવ્યા છીએ તો ત્યાં પપ્પાને ફોન લઈ જવા દઈશ જ્યારે હું ચડતી હશે ત્યારે હું તમને કહીશ અમે જઈએ છીએ હું ખોટું નથી બોલતી ગાઈઝ મને પપ્પા લઈ ગયા છે અમે દ્વારકાની નગરીઓમાં છીએ મથુરા ભવન છે શું છે આ મથુરા ભવન છે તો ચાલો અત્યારે અહીંયા બી જો બધું મને છે શું બને મને શું ખબર હું થોડી અહીંયા રહું છું તો બહુ તડકો લાગશે અહીંયા ન જવાય ખાલી મંદિરે જ જવાય અમે દ્વારકામાં એન્ટર થયા ને તો વરાજો બી કોકનો છે ને ઈ બી નીકળી ગયો છે ગાઈસ જો દ્વારકાની મોજ હવે કોને ખબર કોનો વરઘોડો ચડ્યો છે પણ ખબર નથી પણ આગળ ચડાવ આ ખાલી નજારો તો એટલો જોરદારનો છે વાત જ તમે ના પૂછો તમને અહીંયા આવો ને એટલે તમે આમ મોહી જ જાઓ અને બધા જેવી રીતના એટલી બધી ભીડ પણ નથી આ વખતે તો અત્યારે ગાઈસ ધજા ચડી રહી છે અને જ્યારે ધજા ચડતી હતી ત્યારે અમે બધા જોતા હતા પણ અમારે પછી ટાઈમ નહોતો રહ્યો એટલી બધી ધજા જોવાનો કે પછી દર્શન કરવા જવાનો હતો પણ અમે જોઈ તો લીધી હતી અંદર જ્યારે ધજા ઉતરીને જ્યારે આવે ને અત્યારે મારી મમ્મી ઓલું તિલક કરાવે છે આવી ગયા છે દ્વારકામાં તો અત્યારે મારી મમ્મી જો ઓલા પણ દ્વારકામાં આવીને તિલક કરાવે છે રાધા કૃષ્ણનું અને આ મારા ભાભુનો વારો આવી ગયો છે જો મારા ભાભી કરાવી રહ્યા છે ત્યારે તિલક અને બધાને એટલું ઠંડુ ઠંડુ લાગતું હતું ને જ્યારે કરાવતા હતા ત્યારે પછી છે ને હા 5 જ મિનિટ રહ્યું ને એટલી ગરમી થતી હતી ને બધાને આમ પછી નીચે આંખમાં બાંખમાં બધે કંકુ થઈ ગયું હતું તો જોયો તમે પૂછે છે કેવું લાગે છે મસ્ત લાગે છે આંટી આવી ગયા છે આંટીને તમારે નીકળો ને કે એને એટલો બધો પરસેવો આવતો નહોતો ને એટલે એને તો ઠેઠ રાત સુધી રાખ્યું હતું ને તો પણ એને સારું રીતું ને અમારે બધાને નીકળી ગયું જો મારા પપ્પા ના પાડે તમારે મા પપ્પાને પૂછું છું કરાવવું છે પપ્પા ના પાડે